મગના તે મારું દિલ તોડી નાખ્યું. મારે જીવવું જ નથી. મારે તો હવે મરી જાવું છે. મારે કુંવારામાં નથી બનવું તારા છોકરાની. હવે મારે જીવીને કાંઈ કામ નથી. એ છોકરાઓ એ તમે મને માં કરો માં. એ હું તમારી માં નથી. મારે નથી જીવવું. મારે કુંવારા માં નથી બનવું. તમે મરી જાઓ અમને 100 રૂપિયા દાન જાઓ. हाय राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये बच्ची तू क्या बोल रही है? ये તમે બે જાવ મારા પાસેથી. એ મારે માં નથી બનવું અને મને મામા તો તમે કહેતા જ નહીં એકઈ. પૈસા દો મમ્મી, પૈસા દો. કોઈ બાપા પૈસા દો. એ મારા ભગવાન હાય હાય રામ આ છોકરા તો જો બે થઈને મારું માથું ખાઈ જાય એવા હે. એ મારી પાસે પૈસા નથી અને હું તમારા એકઈની નવી માં કે જૂની માં કાઈ નથી. એ ભગવાન એ છોકરા એ તમે મારી વાત માનો. એ તારા બાપા છે ને દુકાને ગયા હશે. એ તમે બે જાઓ ને તમારા બાપા પાસેથી પૈસા લઈ આવો. મને 1 રૂપિયો નથી આપ્યો તારા બાપાએ. જાઓ બે દુકાને હશે. આપણા દુકાને જાય. હાય હાય ભગવાન આ મગલાએ તો મારી જિંદગી બરબાદ કરી નાખી છે. આમ તો જો આ છોકરા કેવા ખેંચતા હતા મામા કરે. હું તો માં બની નથી ને મને કુંવારા માં બનાવી નાખી. એ દયા આમ તો જો મારા બાપ હાનનું જવાનું છે લગનમાં અને આ તાત્કાલિક મહેંદી મૂકી અને મોખે લાઈટ હોય છે. મહેંદી ન હુકાણી ને એટલે જાય ખાટલો ઢારવો પડ્યો. એ તું તો આમ છે નવરી જ છો કાયમ હે રેખલી. એ એની વાત સાંભળવાને એ ઘડી ફૂંક મારીશ ને તો એસર મજાની લાલ ટમેટા જેવી મહેંદી થઈ જશે. હું તો એટલે જ પવન મામ કરું છું. એની હેર એકલી આ ફૂક મારી મહેંદી હુકાઈ જાય. તે હુકાય જ જાય ને. એ કિરણ આ દયા રેખલી તમે આયા હું કરો તણે? એ આ મારા રોયા મહેણિયા આમ તો નંગલા બાપાને ઘીરે આવ્યું ને તો ન્યાય તારું માર્યું છે અને અમાર ઘીરે લાઈટ વઈ જાય તે ગરમી જેટલી થાતી પછી ખાટલો જાય લઈને વી આવ્યું કા દયા. એ મહેણિયા મારો રોયો તા તો આ ટીઢું આયા ઢબ દેરણ માંડ્યું આયા બૈરા બેઠા હોય તને એટલી ના ભાન પડતી. તે પણ ઈમાં હું થઈ ગયું બૈરા બેઠા હોય ખાસ ગમે અહીંયા બેહાય. એ તમે બધું આને વાહર્યું બેહજો. ગામમાં કઈ નવીન છે તમને કઈ એકઈ ખબર હે? એ હા મારા રોયા મહેણિયા એ આખા ગામને ખબર છે ઓલો દાઢીવાળો રૂપલો રે ને ઈ પૈણવા જાય છે અને તને તો ગામમાં કોઈ પણ પૈણવા જાય ને તો નવીંગર લાગતું હોય વાંઢા. એ કિરણ આ વાંઢાને તો ગામમાં કોઈ કે પણવા જાતું હશે ને તા તો એમ થાતું હશે કે નવીનમાં બધું થાતું લાગે. આય છોડ્યું વાંઢો ન કરો શેડર્યું. હું ગામમાં નવા સમાચાર લાયો બીજા. એ રેખલી એ કિરુડી એ સાંભળ તો ખર્યું બે એ ગામનું નવું ન્યૂઝપેપર આવ્યું. એ વેખાણીઓ એ દાંત શું કાઢો હો? ન્યૂઝ ની ક્યાં ખોડે? એ ઓલો ગામમાં મગનો 2 છોકરાન માં બાપ હે ને તોય બીજી બઈ લાયો. અરે બાપ રે એ બાપલા આ હાસી વાત છે. તો હવે વાંઢા તારું કોણ હાસુ માને? આ વાંઢો તો કોક બહુ લાવે ને તા વાંઢાને કીડિયું સડે. આ તો બઈ લાયો તો શું થઈ ગયું છોકરા હાસ રે. એ મારો રોયો વાંઢો મરી જવાનો છે. આને તો કોઈ વાંઢાને બાઈ લે નહીં દે. એ જઈની એ તું મારે લગન કરીને એ કેદુ નો કહું છું એટલે આ મને વાંઢો બધાય નો કે. મારે રોયા કે મને એ મારતી ને એ મારવા પર એ મારતી તમારી વાત સાંભળ. એ હું તને કેદુ નો કહું છું તને હું વાંધો હે? એ આઈ ભાઈ એ પણ હું તને ઠીક કે આને કાઈ કેની હવે તું એ હારું એ જાઉં છું. કેસે મારી યાર લગન કરી લે.
જોયું કોઈ દી? એ આમ તો જો એ રેખલી આ દઈલીને કે મારા હારે લગન કરી લે. ઈ બધું પડ્યું મૂકો અને એને વાત કેવી કરી કે મગનો બાઈ લાયો છે એ આપણે જોવા જ જાવી. આ વાત હાચી છે. આ મગના કાયડાને કોઈ બાય દે હવે અને એ આવડા બે છોકરા છે, છોડીને છોકરો. એ હાલો તો આપણે હે ને ઘીરે આપણે જોઈ આવી જઈ. હાલો કાઈ કાઢી હાલો. હાલો. જોયું ટપુડા જોયું? એ આખા ભાવ આપણે બધા વાંઢા રહ્યા અને વાંઢા ને વાંઢા મરીએ જઈશું. જો મારો બેટો આ મગનાને જોવો, એક બાઈ તો બે છોકરા મૂકીને મરી જાય તોય મારો બેટો એટલો હોશિયાર બુદ્ધિશાળી તે કુંવારી બઠાયો કુંવારી. એ નાનજી દાદા એ તો આંબા આંબલી દેખાડવી પડે. શું આંબા આમલી દેખાડવી પડે? એ કોકની છોડીને આંબા આમલી દેખાડીને અહીંયા લાવીને મૂકી દીધી. એ અહીંયા આવીને ખબર પડી બે છોકરા છે એ કારા પાણીએ રોવે, કારા પાણીએ. એ બાબલા એ એમાં તમારે બધાયનું શું જાય છે? એ મારે નો દેખાડવું હોય તો એને કાંઈ એ નો દેખાડવું હોય તો કોડા એમ કાંઈક કહેતા, પણ અમારે તો આ વાંઢાપણામાં મરવાનું ને. એ તું કેવો છો ઈ મને નથી ખબર. એ નાનજી દાદા એ તમે મારા ભાઈબંધ હો, એ મારું ઘર તોડાવશો, મારે અહીં બેવું જ નથી તમારે, અને આજથી ભાઈબંધી આપણી પૂરી. ખારો કેવો છો? જો ખારો કેવો છો? જોયું ને બાબલા, આ તે આટલા વેણ કીધા તા એ સટકીને વયો જો ને. આ મારો બેટો તૈયાર જ એટલો હશે. તે હાસું જ કીધું, ખોટું શું કીધું? કોકની છોડીને આંબા આમલી દેખાડીને અહીંયા ઘરે બે છોકરા એ બેયને ખબર પડી બિચારી કારા પાણીએ રોવે. એ બાબલા, તને આમાં ન ખબર પડે તે કોઈને પ્રેમ નથી કર્યો. એ આ આંબા આંબલી દેખાડી ન કહેવાય, બે વફાઈ કરી કહેવાય, બે વફાઈ. હે નાનજી દાદા, એ આ બે વફાઈ શું કહેવાય? આમાં તો મને કાંઈ ટપાઈ ન પીડ્યા. એ બાબલા, એ આ બે વફાઈ અને ડગાઈની ખબર નથી પડતી એટલે તો આપણે વાંઢા રહી ગયા. અને મને જ્યારે પ્રેમની અને બે વફાઈની ખબર પડી તા મારી ઉંમર નીકળી ગઈ. આમ જો બાબલા, તમે તન મન ધનથી ચાહતા હોય, તમારી પ્રેમિકા હોય કે તમારી ઘરવાળી હોય, પણ એને મૂકી અને તમે બીજીને છેતરીને લાવો ને, આને જ બે વફાઈ કહેવાય. હે? હા. એ દયા આમ તો ઓલા બાબલા વાંઢાની વાત હાચી. તારે વાંઢાને લગન કરી લેવા જોઈએ. આમ તો જો ઈને કેવડી મોટી થઈ, ઈને કોઈ લઈ જાય એવું નથી, એટલે તારે બાબલા આંધારા લગન કરી જ લેવાય. એ ખીલકોડા જઈયું, એ સસુ દર્યું, એ મુંગ્યું મરો ને તાતા કે ખી 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 એ દાંત નથી કાઢવા અને સાન્યું માન્યું આમ કરતી હોય ને કરો. એ આપણે મગનાઈ વહુ જોવા જાવી છે તો હાલો. એ નકરી મગનાની વહુ જોવા જ નથી જવાનું. હા ભાઈ, એ એના ઘરમાં હતી ને, એ મારા મામાની છોડી હતી. એ મારા મામાની છોડીને કંદડી મરવી નાખી છે. અને હા ભાઈ, આને ટકવા નથી દેવાની. મગનો તો બાયડી વાળો થાવો જ ન જાય. એ કાંઈ હું ભૂલી ન જાય. હજી આ સોટું હે આયા. એ તો હાલો ને પણ હવે તારી તો વાત રેખલી આવી જ હોય. એ બિચારાને માન બૈડું જોઈને તો ઘર ન ભંગાવતી. તું બેનપણી મારી છો કે મગનાની વહુની? પણ બેનપણી તો તારી સૌ, પણ મગનાનું બિચારાનું છોકરા હમું જોવાય. અલી ઓલીને કેટલો મગનો દારૂ પીને કંદારતો તો. મારા મામાને છોડી મરી જાય બિચારી કાળા પાણીએ રોય. અને આને તો મારે હને ઘર જ ન હાલવા દેવું. મગનો છોકરા હાંસવે ને તો ખબર પડે કે કોઈની છોડીઓને કંદરાય નહીં. એ હાલિયા જાય પછી ખબર પડે કેવી છે ને કેવી નથી. બાજે એવી હશે ને તો બે બાજુ હોતઈ. ઓલી દઈલી નો બાજે ને તો જઈ તેલ લેવા. હાય. આ મગનાએ મને કેવો ડગો દીધો. મગનાને હું ઢગલા પ્રેમ કરતી હતી તો મારું નાનું એવું દિલ તોડી નાખ્યું. આ મગનાને જરાય મારા વિચાર નો આવ્યો. હું તો કુંવારામાં બની જાય. મને એકવાર કીધું હોત ને કે મારે બે છોકરા હે તો હું આવે તો જ નહીં. એ હવે હું હે તારે? એ શું નથી એમ કયો. તમે મને અહીંયા લાવવા ટાણે કીધું તું કે મારે બેરી બે છોકરા હે. તમે તમારા છોકરાનું કીધું હોત ને તો હું અહીંયા આવે તો જ નહીં. એ તને અહીંયા શું વાંધો હે? એ ખાવું પીવું ને મોજ કર તમ તારે. ના ખાવું પીવું મોજ નહીં. ઓલા તમારા છોકરા આમ મામા કરતા ખેંચે, આમ મામા કરતા ખેંચે. હું તો કાશી કુંવારી અને તમારા છોકરા મને મામા કહેતા હોય કેવું લાગે. એ
ઈ તો છોકરા હે એ મેં એમ કીધું તું કે આ તમારી નવી માં લાયો હું તમારે મને એકવાર આટલું તો કેવું હતું. તમે મને કીધું હોત ને તો હું તમારા લફડામાં પડ્યા જ નહીં. તમારા હારે લગન ન કરત અને તમારા માથે આટલો વિશ્વાસ ન કરત. તમારો વિશ્વાસ આટલો કરવાથી મારું દિલ તૂટી ગયું. એ તું માં કરે એ કાલ હવારે આપણે છોકરું થાય છે તેરા તને માં નહીં કે ઈ તો આપણું છોકરું કહેવાય. આ તો તમારા છોકરા છે. અત્યારે તો મારી માં મને કોઈ માં નથી કહેવા વાળું લે. એ સાની માની એવું રોવું નથી અને જો આમ ડુંગળી પડી એ શાક ને રોટલા કરી નાખ. રોટલા તો આજે ન કરું અને કાલે ન કરું અને મને તમે રોટલા બનાવી દો. આ ડુંગળીનું શાક બનાવ, હું ડુંગળીનું શાક બનાવું. એકો તો મને શેતરી મારી અને તોય પાછા કહે છે શાક બનાય. એ હવે સાની રહી જા એ ખાવાનું તું થઈ ગયું એ હું જઉં છું બહાર હવે. આમ તો જો મારો રોયા કેવો છે. મને શેતરી નાખી અને હવે તો બહાર ભાગ્યો. મારી વાત નથી સાંભળતો. હવે મારે કોને કેવું કુંવારા બે છોકરાની માં બની જાય. મારી હારે ડગો થઈ ગયો. મગના તારે આવું નતું કરવું મારા હારે. એ હાલો હાલો મારે તો બદલો લેવાનો દી આયો છે આ તો મોકો મૂકો નથી મારે એ મગના કે બોલો ને શું કામ છે? મગન તો ઘરે નથી. અરે બાપ રે એ દઈલી આ વહુ છે કે સોડી છે કઈ ખબર પડતી ના. મને તો કુંવારી સોડી લાગે છે. એ મુયું હું કુંવારી સોડી નથી. એ હું મગનાની વાવ છું. આઠે કુવાને નવો પાવઠા હોજી રે દસે રૂમાલ જગમગ થાય મગનાની વહુ મગનાનું ઘર બાંધી લ્યો ને હોજી રે એક મારીને બીજી મર છે હોજી રે મગનાના છોકરા તો છે મમ્મી કિસે મણારાત મગનાનું ઘર બાંધી લ્યો ને હોજી રે. એ બસ હવે બસ. એ તમે બધું ગીત ગાવાનું બંધ કરશો. એ આયા કાઈ લગનનો માંડવો નથી તે મંડાવ્યું છે બકરા ખોળે બે બે બે. એ વેવલીની થામા આવે ભૂંડી લાગે ભૂંડી એ ગીત તો ગાવી જ ને એ મગનાના પાડોશી છે જાનમાં તો મારો બેટો લઈ ન જો તો ગીત નો ગાય તો શું કરી હે એ મગને તો કેવો તારો સુખનો સૂરજ ઉગાડી દીધો હે. સુખનો સૂરજ ઉગાડી દીધો તારા મગને તને તો કુંવારી માં બનાવી દીધી મગને. એ કિરણ એ બીજું તો ઠીક હે તું કુંવારી હો. એ હું તને હું પલ્લીલી લાગુ છું. એ હું કાશી કુંવારી છું હજી. અરે બાપ રે આમ તો જો એ આને તો કેવું હારું એ પાથરી માં બની જાય. એ ભૂતના પેટની એ હું માં બની જઈને એ મને નથી ખબર. એના કરું ઘરમાં જ નો આવે. હવે જા ખોટી. એ તને ખબર હોય કે મગનાને બે છોકરા છે કાઈ મગનો તને ઈમણામ નહીં આયા લાયો હોય. એ મુય એ મારા ગળાના હમ એ મને નથી ખબર કે આ મગનાને બે છોકરા છે. એ મને તો મગનો છેતરીને લાયો છે. એટલે મગનો તને ફોરવીને લાયો હે? એ હા મુયું મને તો ખબર ય નથી કે આ મગનો બે છોકરાનો બાપો છે. નકર તો હું દોરા ધર્મે ના પાડી દે. મગનાએ મને કીધું જ નતું. હાય એ આ તો બહુ ખોટું થઈ ગયું તારા હારે. એ તો તારે આ ઘરમાં રહેવાય નહીં. એ હું તો કહું છું તારા હાટે હું હોય ને તો હું તો અત્યારે શાની મારા બાપના ઘીરે વઈ જઈ હોય. અરે દગાબાદ તારા હારે આવડો મોટો દગો કર્યો અમારા ગામના મગનાએ. પણ રેખલી આ લાલ ચૂડી છે મગને પાંચ પછી દેખાડે છે તા તો ફસાઈ જાય છે. એ હાસુ મગનાનું ખાઈ ધરાણી લાગે હે. એ ભૂતના પેટની હું કાઈ મગનાનું ખાઈ ધરાણી નથી. એકાદીના માથામાં જો પાણો ઠોકી લે તો માથું ફોડી નાખી. મને મગનાએ એક રૂપિયો નથી દીધો. આ તો મગનાને હું લવા દેવા કરતી હતી તે હું આયા કણે આવી. નકર હું એવી ફોરવા એવી નથી કે તમારા ગામના મગનાના જાળમાં હું ફસાઈ જાઉં. એ લાવ નાય મગનાના ઘાવ લઈ જાય છે ઘાવ. એ હારી પેટનું ખાધું જ છે તે મગનાનું. ન કરતો તું કેટલો કારો ગંડો અને તું કેટલી રૂપારી તું કોઈ દી મગનાના ઘરમાં ઈમડીમ થોડીક કાઈ વિયાવી છે. હુંલો ખાઈ જાય છે હુંલો. એ હાલો ભૂતના પેટનું તમે બધું આયા
જાઉં અને આ તણે સસુદરું નતો હું ભારો કાઢી નાખી. હવે તો મારી માના ઘીરે દોઈ દઉં. ધોરા ધર્મે મંગનાના ઘરમાં નોરો. હવે તો મારે વઈ જાવું હે. યા મારા રે બાબલા ફૂટલા પેટલા. યા તને આખું નથી ભગવાને દીધી તે આયા ફટકાતો દાસ. એ મારો ખભો ખડી ગયો. એ સુમી એ આ વરારું નીકળે એ નીચે જોઈને જાતો તો તે મારો હાથ ભાંગી નાખ્યો. એ સુમી બીજું બધું ઠીક પણ તું આ તડકાની શામ દોડી જાસ એ શા શું ધોડ્યા જાય. કા એ કા શું એ મગનાએ મારા અરે બેવફાઈ કરી. હવે તો મારે મગનાના ઘરમાં ધોરા ધર્મે નથી રહેવું. એ જાવ છું મારી માના ઘીરે. એ સુમી હવે જે થવાનું હતું એ થઈ ગયું. હવે બિચારા ઓલા નાના નાના છોકરા સામું જો એ મગનામાં કાંઈ છે નહીં. મગનો છાંય રખડતો હોય છે અને છોકરા છાંય રખડતા છે. તું હોય તો બિચારાને ટાઈમે છોકરાઓને ખવાય તો ખરી. તો એ પણ સગના એ મગનાએ જરાય ન વિચાર્યું. મારા અરે કેવું કર્યું. મને તો એમ જ થાય કે હું મારી માના ઘીરે વઈ જાઉં. એ હાસુ તારું સુમી મગનો સહેજ એવો નકર આને મગનાને પહેલા તને વાત કરવી જોઈએ કે મારે પહેલા બઈ હતી અને 2 છોકરા હોતી છે. હાચી વાત છે. એ હા સુમી એ હાચી વાત છે. એ એની માં તો છોકરા મૂકીને મરી જાય પણ તું તો અપનાવી લે. હાચી વાત છે બાબલા તારી. આવું બધું વિચારતા હોય તો મગનાને પણ થોડુંક તો વિચારવું જોઈએ ને મારા વિચારે. એ હાસુ સુમી હરવે એને સુધરી જાય છે બીજું શું. તો અને આ જો હું મારે મા બાપ નથી હજે હું વાંઢો રખડું હું. એ તું આવી રીત કરીશ ને તો મગનના છોકરાય રખડશે. એ બાબલા તારી વાત હાચી છે. તે છોકરા વિચારે જરીક કીધું ને તો હું કુંવારી હોઉં તો મને એમ થાય કે હવે મારા છોકરા. એ બાબલા એ સગના હવે તમે બે કીધું ને એટલે મારી આંખ ઉઘડી જાય. એ મારે મારા માના ઘીરે નથી જાવું અને હું ઈ છોકરા પાસે જાઉં અને ઈ છોકરાને હું મારા માનીશ. હવે એ મગનો હાસવે કે નો હાસવે ઈ છોકરાની માં બનીને હવે હું ઉછેરીને મોટા કરીશ. હા એ સગન હાલ હવે મૂકી આવી ને. હા હા એ હારું કર્યા તમે બે મારી આંખ ઉગાડી દીધી. નકર હું તો વૈદ જાત મારા માના ઘીરે. એ છાય નથી જાવું હાલ તને મૂકી જાય. બાબલા પેલા સુમીને ઘરે મૂકીને અને પછી આપણે ભાડિયા કુવે પછી ના વધારે. હા અમે નાવા જાતા હતા. એ હારું થાય છે તમારા બહેનું. હાલ હાલ